અંકલેશ્વર શહેરના વચ્ચોવચ્ચ આવેલા સેલારવાડથી હાંસોટ રોડ તરફ જતા માર્ગ પર વૃદ્ધ મહિલાની સોનાની ચેનની ચોરીની ઘટનામાં પોલીસે ઝડપી કામગીરી હાથ ધરીને 3 આરોપીઓને ઝડપી પાડતા ચેન સ્નેચિંગના કેસનો ભેદ ઉકેલાયો છે। મળતી માહિતી મુજબ નાગલ ગામની 73 વર્ષીય શીતલબેન બાલુભાઈ પટેલ પોતાની બહેન સાથે લગ્ન પ્રસંગેથી પરત ફરી રહ્યા હતા ત્યારે આઈસ ફેક્ટરી નજીક રિક્ષામાં બેસ્યા। રિક્ષામાં પહેલાથી 2 મહિલાઓ અને બાળકો હતા। આ દરમિયાન રિક્ષા ચાલકે ઇરાદાપૂર્વક વાહન ઝટકાથી હંકારી મુસાફરોનું ધ્યાન ભટકાવ્યું। ત્યારબાદ તુલસી વિલાસ સોસાયટી નજીક મહિલાઓએ પાર્સલ ભૂલી ગયા હોવાનું બહાનું બનાવી બંને બહેનો ઉતારી દીધા અને રિક્ષા અંકલેશ્વર તરફ દોડી ગઈ। થોડા સમયમાં ફરિયાદીને ગળામાં પહેરેલી આશરે 26 ગ્રામ વજનની અંદાજે ₹2 લાખ કિંમતની સોનાની ચેન ગાયબ હોવાનું જાણવા મળતા અંકલેશ્વર ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી। પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરતા આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી છે। પોલીસ દ્વારા ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 303(2) તથા 54 મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો। તપાસ દરમિયાન પોલીસે આરોપી અશોક ભગાદેવી પૂજક સિદ્ધેશ્વરી સોસાયટી મહાદેવ હોટલ પાછળ અંકલેશ્વર, મહિલા આરોપી રેખા ગોપાલ ચુડાસમા અને શકુ અશોક દેવી પૂજકને અલગ અલગ સ્થળેથી ઝડપી લીધા। આરોપીઓ ચતુરાઈપૂર્વક મુસાફરોનું ધ્યાન ભટકાવી ચેન સ્નેચિંગ કરતી હોવાનું બહાર આવ્યું છે। પોલીસ સૂત્રો મુજબ આરોપીઓ અગાઉ પણ આવી પ્રકારની ચોરીની ટેવ ધરાવતા હોવાની માહિતી મળી છે। હાલ પોલીસ દ્વારા વધુ પૂછપરછ તથા અન્ય ગુનાઓ સાથે જોડાણ અંગે તપાસ ચાલુ છે।